નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા 15 ન્યૂઝ. જોઈએ આજના મુખ્ય સમાચાર. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના આમીરપુર ગામની માનવતાને ઝંઝોડી નાખે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. ગરીબ અને આર્થિક રીતે નબળા પગી પરિવારનું વર્ષો જૂનું રહેણાંક મકાન જે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજૂર થયેલું હોવાનું પરિવાર દાવો કરી રહ્યું છે, તેને જેસીબી વડે તોડી પાડવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. પીડિત પરિવારના જણાવ્યા અનુસાર ગામના કેટલાક દબંગ તત્વો જેસીબી અને ટ્રેક્ટર સાથે આવી પહોંચ્યા અને પરિવારના વિરોધ છતાં ઘર નંબર 623નો કાટમાળ કરી જમીન પર ખેડાણ કરી દીધું. પરિવારનો દાવો છે કે તેમની પાસે ગ્રામ પંચાયતના આકારણી પત્રક, વેરા પહોંચ સહિતના જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ છે અને સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવા મકાનની મંજૂરી પણ મળી ચૂકી હતી. પરિવારનું કહેવું છે કે ઘટના દરમિયાન તેમની જાનથી મારી નાખવાની અને ઉંચકી જવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. દહેશતના માહોલને કારણે તેઓ તરત જ પોલીસ સુધી પહોંચી શક્યા નહોતા. હવે પીડિત પરિવારે મીડિયા મારફતે ન્યાયની માંગ ઉઠાવી છે અને જવાબદાર લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો પ્રશ્ન માત્ર એક ગરીબ પરિવારના ઘરનો નથી, પરંતુ કાયદાના શાસન, ગરીબોને મળતા સરકારી અધિકારો અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી કલ્યાણકારી યોજનાઓની સુરક્ષા સામે પણ ગંભીર સવાલો ઊભા થાય છે. હાલ સમગ્ર મામલે પોલીસ અને સંબંધિત તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. ભાટિયા 15 ન્યૂઝ આ સમગ્ર ઘટનાક્રમ પર સતત નજર રાખી રહ્યું છે અને તંત્રના સત્તાવાર પક્ષ સામે આવ્યા બાદ તે પણ દર્શકો સુધી પહોંચાડાશે. અને આ બાબતે શું કહ્યું ગરીબ પરિવારે તે ધ્યાનથી સાંભળો. જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી. સવિતાબેન રોણાભાઈ પગી, અમીરપુર. શું બનાવ શું હતો? 4-5 જણા જેસીબી લઈને આવ્યા હતા તે ગોડવા માંડ્યા. એટલે શું હતું અહીંયા આ જગ્યા ઉપર? શું આવું ઘર હતું? ઘર હતું. હા. એટલે ક્યારે આવ્યા હતા? પમદાર પરમજી તારીખ 12 તારીખે કેટલા વાગે આવ્યા હતા? 12 વાગ્યાના આસપાસ. 12-1 વાગ્યાના આસપાસ. શું લઈને આવ્યા હતા? જેસીબી ટ્રેક્ટર ને એવું લઈને આવ્યા. હા હા. બધું અહીંયા ફેરી નાખ્યું. હા. સાફ સફાઈ કરીને બધું આ મરઘાનો કાટ મારે એક બાજુ કરી નાખ્યું. અને પછી કે ભાઈ તમારે આડી ઘર હટાઈ લેવું પડે. અચ્છા. એટલે મારું ઘર હતું એ તો બધું અહીંયા ફેંકી દીધું બધું. ના જગ્યા કેની છે? જગ્યા અમારી છે. અમારું ઘર હતું અહીંયા. ઘર જ હતું? તમારું ઘર હતું ને કેવી રીતે તોડી ગયા? જેસીબી લઈને આવ્યા કે આ જમીન બધી વેચાઈ ગઈ છે, થઈ ગયું છે, આ હટાવવું પડશે ને કે આ હટાઈ નાખ્યું. તે દસ્તાવેજ થઈ ગયો, પણ દસ્તાવેજ કેવી રીતે થઈ ગયો? તમે દસ્તાવેજમાં સહી કરી છે? ના, એ રીતે નહીં કર્યું હું. તે પછી કેવી રીતે તમે પાડવા દીધું? તમે કોઈ પોલીસ બોલાવી નહીં? ના, એવું તો કઈ કર્યું નહીં. કે આવું ના કરવાનું કારણ? એમને ખબર નથી ને એટલે એમને ડાયરેક્ટ જ આવ્યા હતા બધું લઈને. અચ્છા. એમ જોનતો જ નતો. અમને ખબર જ નથી. 4-5 જણા આવ્યા હતા અને તમને ઓછું કરીને લઈ જવું એવું બધું ધમકીઓ આપતા હતા. અચ્છા, ધમકી પણ આપી તમને? ધમકી પણ આપી. હા. કોણ ધમકી કોણ આપતું હતું? ઇરફાનભાઈ ટાડા. ઇરફાનભાઈ ટાડા ધમકી આપતા હતા. તમે પોલીસમાં ફરિયાદ ના કરી? નહીં કરી. કેમ? એનું કારણ ખબર નથી ને મને બીક લાગતી હતી. એટલે તમને બીક લાગતી હતી? કેનાથી બીક લાગે છે તમને? ઇરફાનભાઈ ટાડાથી બહુ મોટા માણસ છે એટલે મને બીક લાગે. એવું છે. મારું નામ પગી સતીશભાઈ મંગળભાઈ છે. હું આમીરપુરનો રહેવાસી છું. અહીંયા મારું ઘર હતું, અહીંયા પડી ગયું હતું, પાસ બી થયું છે સરકારી ઘર આવે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંદર? હા હા, એ પાસ બી થયું છે. તલાટી સાહેબ આવીને ફોટા બી પાડી ગયા હતા. બરોબર. તું બી આ હટાઈ કાઢ્યું.